નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 10.2 દાખલો નંબર 6. વર્તુળના કેન્દ્રથી 5 સેન્ટીમીટર અંતરે આવેલા બિંદુ એ થી દોરેલા સ્પર્શકની લંબાઈ 4 સેન્ટીમીટર છે તો વર્તુળની ત્રિજ્યા શોધો. આપણે સેમ આ જ રીતની ખાલી જગ્યા કરી ગયા છે. તો અહીંયા આપણે આ આકૃતિમાં શીખી ગયા છે કે આ સ્પર્શક છે, આ અંતર છે અને આ ત્રિજ્યા છે. અહીંયા આપણને અંતર આપ્યું છે 5 સેન્ટીમીટર અને સ્પર્શકની લંબાઈ આપી છે 4. એટલે હંમેશા આ સ્પર્શક હોય એટલે સ્પર્શક છે 4, અંતર છે 5 અને ત્રિજ્યા આપણે શોધવાની. પાયથાગોરસનો પ્રમેય વાપરીશું. તો અહીંયા આપણે ઓપી ત્રિજ્યા છે, સ્પર્શક છે 4 અને અંતર છે 5. તો કે ત્રિકોણ ઓ પી એમાં અહીંયા પી બરાબર 90 છે. તો અહીંયા ઓએનો વર્ગ બરાબર ઓપીનો વર્ગ વત્તા એપીનો વર્ગ. એટલે આપણે આ કર્ણનો વર્ગ એ બે બાજુના વર્ગના સરવાળા જેટલો હોય છે. ઓએ છે 5 એટલે 5નો વર્ગ, આ ઓપીનો વર્ગ અને 4નો વર્ગ. 5નો વર્ગ છે 25, 4નો વર્ગ છે 16. 16ને આ બાજુ લઈ જઈએ એટલે 25 ઓછા 16 એટલે 25માંથી 16 જાય તો 9 અને 9નું વર્ગમૂળ 3. એટલે આપણને ત્રિજ્યા મળશે 3. એટલે હંમેશા પાયથાગોરસની ત્રિપુટી જ હોય છે. આ 3, 4, 5 એની ત્રિપુટી છે. ગણ્યા વગર પણ તમને ખ્યાલ આવે આ 4 અને 5 હોય તો આનું માપ આવે 3. એવી જ રીતે આપણે જોઈએ દાખલો નંબર 7. હવે હમણાં જ મેં તમને આગળ શીખવાડ્યું છે અગાઉના વિડીયોમાં સમકેન્દ્રી વર્તુળ. સમકેન્દ્રી વર્તુળ એટલે પહેલાં તો આકૃતિ તમને ખ્યાલ આવી જોઈએ, પહેલાં આની જ પ્રેક્ટિસ કરવાની. સમકેન્દ્રી વર્તુળમાં બે ત્રિજ્યા આપેલી હોય. હવે એક છે 5 અને બીજી છે 3. તો આકૃતિમાં અહીંયા હંમેશા મોટી ત્રિજ્યા લેવાની અને આ લેવાની નાની ત્રિજ્યા. તો અહીંયા ઓ એ એટલે R1 બરાબર 5 અને OM R2 બરાબર 3 અને આપણે આ જીવાની લંબાઈ શોધવાની છે. તો પહેલાં આપણે AM શોધીશું, પછી એને 2 વડે ગુણી નાખશું. તો આપણે આ સૂત્રથી દાખલો સરળતાથી કરી શકાય કે AM નો વર્ગ બરાબર R1નો વર્ગ વત્તા R2નો વર્ગ. R1 છે 5 અને R2 છે 3. 5નો વર્ગ થશે 25 અને 3નો વર્ગ થશે 9. 25માંથી 9 જાય તો 16 અને 16નું વર્ગમૂળ 4. એટલે આપણને AM મળે છે 4. વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ યાદ રાખજો, ઘણા વિદ્યાર્થીઓ અહીંયા જ દાખલો પૂરો કરી દે છે પણ આપણને જીવા પૂછી છે તો અહીંયા AM જેનું જે માપ આપ્યું છે એને 2 વડે ગુણીશું તો 4 ગુણ્યા 2 એટલે 8. એટલે આપણને જીવાની લંબાઈ મળશે 8 સેન્ટીમીટર. હવે આપણે દાખલો નંબર 8 જે મોસ્ટ આઈએમપી રાઇડર છે, ખાસ પૂછાય છે તો આ પણ આપણે સમજી લઈશું. ચતુષ્કોણ ABCD એક વર્તુળને પરિગત છે તો સાબિત કરો કે AB વત્તા CD બરાબર AD વત્તા BC. હવે એક ચતુષ્કોણ તમને આકૃતિમાં દેખાય છે ABCD. વર્તુળને પરિગત છે. પરી એટલે ફરતે, વર્તુળની ફરતે આ એક ચતુષ્કોણ આવેલું છે. હવે ચતુષ્કોણ છે એ આ વર્તુળને અનુક્રમે P, Q, R અને S બિંદુમાં સ્પર્શે છે. હવે તમને આકૃતિમાં દેખાય છે કે અહીંયા આપણે જોઈએ તો કે આ AP અને AS આ O કેન્દ્રથી આ દોરેલા બે સ્પર્શકો છે તો આ બેની લંબાઈ સરખી થાય. એવી રીતે આપણે અહીંયા જોઈશું તો આ બેની લંબાઈ સરખી થાય, PB એટલે કે અને BQ. એવી રીતે અહીંયા આ બે સ્પર્શકની લંબાઈ સરખી થાય, CQ અને CR. અને એવી રીતે આ બે સ્પર્શકની લંબાઈ થાય કે DS અને DR. તો અહીંયા આપણે AP બરાબર AS એને આપણે આપીશું પરિણામ નંબર 1. ત્યાર પછી BP અને BQ એને આપણે આપીશું પરિણામ નંબર 2. હવે આ ખાસ યાદ રાખવાનું, અહીંયા પહેલાં CQ નથી લખવાનું, CR બરાબર CQ એને આપણે આપીશું પરિણામ નંબર 3. અને એવી રીતે અહીંયા DR અને DS એને આપણે આપીશું પરિણામ નંબર 4. હવે પરિણામ 1, 2, 3, 4નો સરવાળો કરતા તો પહેલાં આપણે આ બાજુનો સરવાળો કરીએ એટલે AP વત્તા BP વત્તા CR વત્તા DR. એટલે આપણે એને લખ્યું. એવી રીતે અહીંયા લખીશું AS વત્તા BQ વત્તા CQ વત્તા DS. એટલે આપણે આ બાજુની બાજુ લખી. હવે AP વત્તા BP આપણે આ બેનો સરવાળો કરીએ AP વત્તા BP તો આપણને AB મળે. એટલે આપણે અહીંયા જે લાવવાનું છે સંદર્ભમાં આપણે AB વત્તા CD અને AD વત્તા BC લાવવાનું છે. એટલે આ બેનો સરવાળો કરીએ તો આપણને AB મળે. એવી રીતે
આ બેનો સરવાળો કરીશું તો આપણને CD મળે. એવી રીતે BQ અને CQનો સરવાળો કરીશું તો BC મળશે અને AS અને DSનો સરવાળો કરશું તો AD મળશે. એટલે આપણે અહીંયા AP વત્તા BP અને CR વત્તા DR એટલે AP વત્તા BP એટલે AB, CR વત્તા DR એટલે CD. હવે અહીંયા આપણે AS વત્તા BQ છે તો આપણે અહીંયા સરવાળો કરતી વખતે AS અને BQ નથી લખવાનું, આપણે AS અને DSનો સરવાળો કરીશું તો AD મળશે. એટલે અહીંયા આપણે એની ગોઠવણી કરવી પડશે કે AS વત્તા DS અને BQ વત્તા CQ. તો AS વત્તા DS એટલે AD અને BQ વત્તા CQ એટલે BC. તો આપણે જે પરિણામ લાવવાનું છે એ આવી જાય છે. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ.